બા, આપણે ઓલા ડૉક્ટરની દવા લીધી તો એનાથી ફેર છે કે નથી કાંઈ? બેટા જરાય ફેર લાગતો નથી. આ દાડે દીએ મને તો દુખાવો બહુ કમરમાં થાય છે. આ મણકો ખહી ગયો ને બેટા, એમાં તો હેરાન થઈ ગઈ છું. ડૉક્ટરે કહેતો હતો કે ઓપરેશન કરાવવું પડશે. કાંઈ વાંધો નહીં બા, કંઈક તો રસ્તો મળી જાય ને. અત્યારે છે ને હું કામ કરવા જાઉં છું તે હું તમને કહેવા જ આવી. બેટા તું કામ કરવા જાય છે એમાં તો ખાધા પીધાનું માંડ થાય છે, પણ મારે આ કમાનું ઓપરેશન કેવી રીતે કરાવશું બેટા? બા, હમ તો સારું થઈ જાય. જો મને ખબર છે કે આ જેટલા પૈસા આવે છે ને એમાં તો માન ઘર ખર્ચ નીકળે છે. એટલે આવું ઓપરેશન કરાવવાને 1.5-2 લાખ રૂપિયા કીધા છે. પણ જો હા તમે ઉપાધિ કરો માં, હું જેટલા ઘર કામ કરું છું ને ત્યાં એક સેટ હારા છે. હું એને વાત કરી જઈ, જો આપણને મદદ કરે ને તો આપણે ઓપરેશન હટ કરાવી નાખીશું. હા બેટા, તું મારો દીકરી નહીં પણ દીકરા જેવું છે. મને ખબર છે તું ગમે ત્યાંથી પૈસા લઈ આવીશ ને મારું ઓપરેશન કરાવીશ. બટ બેટા આપણે સામેથી આપે ને પૈસા એવા પાસેથી લેજે હો બેટા. હા, આ મારે પૈસા લેવા છે ને મારે વાત કરવી છે ને તમારે ક્યાં કરવી છે એ હંધુય હું જોઈ લે. તમે આરામ કર. સારું બેટા, હા તું તારે જા. હો હે ભગવાન. મોટા શેઠ. શેઠ, હા બોલો ને. મને ઉપાડ જોઈએ છે. કેમ ઉપાડની વળી શું જરૂર પડી? શેઠ, હવે ઉપાડની હું જરૂર પડી એવો પ્રશ્ન જ ના પૂછાય ને. આ કામ ક્યારે કરતા હોય કે જરૂર હોય તો જ ને તમને ખબર છે કે મારી માં બીમાર છે તો પૈસાની તો જરૂર હોય ને. તો પછી મહિનો પૂરો થાય ને તરત તમને આપી દઈએ છીએ, તો એટલામાં સંતોષ માનો. ઉપાડ તો કાંઈ એવું કાંઈ મારી પાસે નથી. પણ જો શેઠ, આ વખતે છે ને મને ઉપાડ આપી દો ને પછી આવતા મહિનામાં છે ને થોડાક વારી લેજો. આવતા મહિનામાં કોણ રહ્યું કોણ ગયું કોને ખબર, એટલે એ નવું સારું જૂનું બહુ ન થવા દેવાય. સમજી ગયા તમે? પણ તમારું કામ છોડીને થોડીક હું વહી જવાની ને રહું છું આ જ ગામમાં ને કે બીજા ગામમાં તો નથી રહેતી કે હું ક્યાંય વહી જઈશ. અરે તમે ન વહી જાઓ, કદાચ ભગવાને મને બોલાવી લીધો તો. પણ તો એવું ક્યાં બોલો છો? હા, હું આપી દઈશ. બીજા છે જ ને 2 સેટ, એને આપી દઈ પૈસા. ના, એ બધો વહીવટ લાંબો કરવો એ કરતાં જુઓ તમને કામે રાખ્યા છે અને અમારું ઘરનું કામ કરો છો, મહિનો પૂરો થાય તરત આપી એટલે વધારે પડતો વ્યવહાર તમારે હારે કરવાનો નથી થતો. પણ શેઠ, તમે વાત સમજવાની કોશિશ તો કરો. મારા માને ઓપરેશન કરાવવાનું છે. આ ડૉક્ટરે 1-1.5 લાખનો ખર્ચો કીધો છે. અત્યારે અમારી પાસે ક્યાંથી ના મૂડી હોય, એટલે કહું છું કે મને ઉપાડ આપો. તમારી પાસે મૂડી ન હોય તો કાંઈ તમારા ઘરનો ઠેકો અમે થોડો લીધો છે ચલાવવાનો. આ તો તમે કામ કરો ને પૈસા લઈ જાઓ બસ. તમને તો આંગળી પકડી ત્યાં પોસો પકડો છો. શેઠ, આવું શું કરો? જો મારા માને વહેલા હેર ઓપરેશન નહીં કરાવું ને તો તકલીફ બહુ વધી જાય ને અમારી મા દીકરી સિવાય અમારું બીજું છે કોણ? તો એક કામ કરો ને, બીજા 2-5 ઘરના કામ રાખી લ્યો, બજેટથી પૈસા ભેગા થાય ને ઓપરેશન કરાવજો. કામ તો હું 5-6 ઘરના કરું જ છું, પણ એટલા પૈસામાં થોડુંક પૂરું પડે. જો મેં તને કીધું એમ તમારા ઘરનું કઈ રીતે પૂરું પડે એની જવાબદારી તો મેં કાંઈ લીધી નથી. તમે મારા ઘરે કામ કરો છો, ટાઈમે પગાર આપી દઉં છું, પછી એથી વધારે મારી પાસેથી આશા તમે નહીં રાખો. જ્યાંથી બંદોબસ્ત કરવો હોય ત્યાંથી મણો કરવા. પણ શેઠ, તમારી પાસે છે ને હું માગું છું ને, તમને તો ભગવાને ઘણું આપ્યું છે. તમારે ક્યાં ખજાને ખોટ છે? આવા ગરીબ લોકોને 2-5 પૈસા આપી દેવો એમાં કંઈ તમારું ઓછું નહીં થઈ જાય? ખજાને ખોટ ન હોય અને તમારી જેવાનું બધા દે કરીએ ને તો પછી અમારે કોક પાસે ભીખ માગવાનો જ વારો આવે. અમે એવા માણા નથી, અમે નીતિવાળા માણસ છીએ. તમારો 1-1 રૂપિયો છે ને હું સૂકવી દઈશ. પણ શેઠ, અત્યારે મને રૂપિયા આપો ને, મારે બહુ જરૂર છે. મને બધી ખબર છે તમારામાં કેટલી નીતિ છે કેટલી નહીં. લગભગ ઝાઝા ભાગે છે ને આવું જ બનતું હોય. કામ કરતા હોય, આજીજી કરીને રૂપિયા લઈ જાય, પછી બાપ થઈને ઊભા રહે. શું કરી લો તમે? શેઠ, તમે જેવું વિચારો છો ને એવા અમારા વિચાર નથી.
તમારા પાસે હાથ જોડું છું, થોડીક મદદ થાય તો અમને કરો. મારાથી મેં તમને કીધું એમ મારાથી કાંઈ મદદ નથી થાય એમ તમે બીજું ઘર ગોતો અને મારી પાસેથી મોટી આશા નહીં રાખો. સારું શેઠ. શેઠ, એક કામ હતું. એક હું 70 કામ કે ને બધાય કામ તારા થઈ જાય. બોલ શું કામ છે? શેઠ, મારે પૈસાની જરૂર છે. અરે થોડાક હું કામ તું માય કેટલા પૈસા આપું, પણ તું તો જાણશો પૈસાની કિંમત કેવડી હોય, એટલે પૈસા હાવ કાંઈ એમનેમ તો ન મળે ને. પણ જો શેઠ, મારે પૈસાની જરૂર છે એટલે જ તમારા પાસે માગું છું. મારી માને મણકાનું ઓપરેશન કરાવવાનું છે ને ડૉક્ટરે 1.5-2 લાખ રૂપિયાનું કીધું છે. પણ જો હું ધીરે ધીરે હંધાઈ પૈસા આપી દઈ અને તમારે ત્યાં કામ તો કરું જ છું ને, કામમાં વાળતી જઈશું. 1.5-2 લાખ રૂપિયા હું તારી માને બધાય મણકા નવા નાખવા હોય ને તોય મારી ના નથી. શેઠ, હા છે ને, તમે આડાવડી વાત કરો માં કે બધાય મણકા નામ ને તેમ. મેં તમારા પાસે ખાલી પૈસા જ માંગ્યા છે. હા હા, ઊંધી વાત નથી કરતો. તું સારી રીતે જાણશો કે તું જ્યારથી આ ઘરમાં કામવાળી બનીને આવી છો ને ત્યારથી તું મને ગમસ. એટલે તારી ઉપર 1.5 લાખ રૂપિયા નહીં, તું કે એટલા રૂપિયા તને આપી જો દઉં. શેઠ, હા તમે બોલો નહીં, તમારા મોઢે કાંઈ હોપતું નથી આ બધી વાત. હા, તો પૈસાના બદલામાં તારે અરે નનકા બોલ બોલ. હા મોટા ભાઈ, હા કામ એને થઈ ગયા આજે? હા, આપણે જરૂર છે. તને એવું લાગે કામે જવાની? તમે મને એક બી ચા બનાવી દો ને. હા શેઠ. બે હા, આ નાનો છો એટલે જગ્યા આપી હો, નકર તને ખબર છે ને ગામમાંથી ગમે એ આવે અહીંયા જ ઊભો રહે સાનો મને. મોટા ભાઈ, જગ્યા તો તમારે દેવી જ પડે, તમારો નાનો ભાઈ છે. હા એટલે જ તો કીધું બે એમ. હા, બોલ ક્યાં ગયો તો? કાંઈ નહીં, થોડું કામ હતું, કામ બતાવ્યું જરૂરિયાત, અને મારા ભાઈબંધ મિત્રો હારે થોડી વાર ઊભો હતો. હા, તારે એમાંથી તો ક્યાં નવરાય જ છે ભાઈબંધોમાંથી. હા, પણ મને ભાઈબંધોમાંથી નવરાય નથી મોટા ભાઈ. પણ હું તમને શું કહું છું હા બોલ ને. કે આપણા ઘરે ઓલા કામ કરવા આવે છે. હા, આગળ ઊભી જ હતી ને. હા, એ કામ કરવા આવે છે ને, હા, તો એમાં કાંઈ લખણ ન સળકાવતા હો. અરે નારે ના, કેવી વાત કરે. એમાં મોઢું મારવા કરતા ગામમાં લાખ હારી ફરે છે, ત્યાં ન જાવ વાત કરે છે તે. એવું નથી મોટા ભાઈ, હું તમને ઓળખું છું ને એટલે જ હું તમને કહું છું. કેમ કે ગામમાંથી કોઈ છોડી વાગે ને તો પેલા મહેન્દ્રભાઈને ગોતે. હા તો પણ એવું જ હોય તો પછી અહીંયા આ ઘરમાં તારી ભાભીઓની લાઈન ન થઈ હોય? પગડી પગડીને હું કાંઈ ઘરમાં લાવું છું બધું? ના, આ તો તમારી નજર એવી છે ને એટલે મને થોડુંક અત્યારે એવું મને થોડીક શંકા જેવું મને લાગ્યું. ના ના, મેં કીધું એમ કામવાળી મારે નજર બગાડવાની કાંઈ જરૂર નથી હો. ગામમાં મને મળે સ્લાટ. મને ખબર છે મોટા ભાઈ, તમને ગામમાં બધું મળે છે, પણ આયા હખણા રહી ગયો. આપણો શું કાંઈ વાંધો નથી. કેમ કે આપણે ઘરમાં ઊભા વાહડાની જેમ 3 જણા આટા મારીએ છીએ. ઓલી બિચારી છોડી કામ કરવા આવે છે ને ઘરનું, એ જો વહી જાય ને તો આપણે ઢવડા કરવા પડશે, બીજું કાંઈ નહીં. હા, એ વાત તારી સાચી છે, પણ એટલે લખણ ન સળકાવતા કાંઈ, મહેરબાની કરીને. હા હા, ભરોસો રાખ તારા મોટા ભાઈ ઉપર. મને ભરોસો મોટા ભાઈ, મેં કીધું ને તમને, મને પૂરો ગળા સુધી ભરોસો મોટા ભાઈ. હા હા, સારું હાલો. આવી ગઈ બેટા? હા પા, હંધાઈના કામ કરું ને તો કેવું ટાણું થઈ જાય છે. ખાધું કે નહીં કાંઈ? ના બા, ત્યાં ક્યાંથી ખાઈને આવું? આ બધાના જીવ ટૂંકા હોય. પછી ઓલું કાંઈ પૈસાનો જોગ થયો બેટા? બા, હું વાત કરું, હા મેં 2-3 જગ્યાએ વાત કરી, એ 2 જગ્યાએથી તો ના પડી, પણ આ ઓલા ત્રીજા ઘરે મેં વાત કરી ને હા, તો ન્યાય એવા માણસ છે, હું તો ક્યાંય છે ને જિંદગીમાં ઠરી નહીં. હા, એટલો ખર્ચો કરીને તમે વરાવી પરણાવી, હું ન્યાય ઘરવાળો દારૂડિયો મળ્યો, જુગારીઓ મળ્યો.
અને અહીંયા મેં શેઠને વાત તો કરી પૈસા હાટું. હા મેં તો ધીરે ધીરે છે ને હું કામમાં વાળતી જઈશ અને ધીરે ધીરે તમારા હંધાય પૈસા પાછા આપી દે. તો એમાં મોટા શેઠ છે ને એ થોડાક મને વિચિત્ર લાગ્યા, પણ આ ઓલા નાના શેઠ છે ને એ તો બહુ સારા છે. પણ એ બે વસાળે થોડુંક રમઝક હાલતી હતી પણ કાંઈ સમજાણું નહીં. એટલે મેં કીધું અહીંયા છે ને હવે કાંઈ બીજી વાર બોયલા જેવું છે નહીં કાંઈ. પણ બા જો ઉપાધિ ન કરતા, હું કાંઈક કરીશ. હા ને ભલે બેટા. શેઠ કાંઈ ખીજાણા નહીં ને? કાંઈ બોલ્યા નહોતા ને તને? કાંઈ કીધું નથી ને? ના ના કાંઈ નથી કીધું મને. સારું સારું બેટા. તમારે કંઈ ખાવું છે? ખાધું તમે? હું રાંધીને તો ગઈ હતી, ખાધું કંઈ? દીકરા ત્યાં કાંઈ ખાધું નથી તો. હા, તમારે દવા પીવાની હોય તમને ખબર છે ને, મારી રાહ નહીં જોવાની, તમારે છે ને ખાઈ લેવાનું ટાણું થાય એટલે. આ ત્યાં મૂક્યું તું. કાંઈ નહીં, હાલો હું રોટલા કાઢું છું અને તમે આવશો. સારું સારું બેટા. અરે ભગવાન, મારી દીકરીને કેવી તકલીફ છે. મારી કમર ભાંગી નાખી ત્યાં. હે ભગવાન. મને થોડીક મદદ કરો ને, મારે પૈસાની જરૂર છે. મને માફ કર, મને માફ કર. મારી પાસે આઠાનાય નથી. અહીંયા બીડી લેવા આવું હું કોકને ગોઠું. હા કાકા, બીડી પડી હે? જોયું? ઈ ના પાડે. જુઓ, હા, મને વધારે રૂપિયા નથી જોતા. તમારાથી જે 5 રૂપિયાની મદદ થાય ને તો મને 5 રૂપિયા આપો. 5 રૂપિયા? એટલા હવે ગોતવા 5 રૂપિયા? આમાં કાંઈ હે? હજી તો નીકળી છું હજી ઘરેથી ને. તું આ કામ કરવા જતી? જાઉં છું ને કામ કરવા. તો કામ મૂકી દીધું? કામ નથી મૂક્યું મેં. આખો દિવસ કામ કરું છું અને હાઈન્સ પડે છે ને ભીખ હું. માગું? હા, એ બે કેમ ભેગું થયું? પણ તમને ખબર ના હોય, મારી માની તબિયત ખરાબ છે, એને ઓપરેશન કરવાનું છે ને એટલે પૈસા નથી અમારી પાસે અને પૈસા ભેગા કરીને મારે ઓપરેશન કરાવવાનું છે. મને જે મદદ થઈ એ મને. ઓપરેશન નામ સાંભળીને છાતીમાં દુખવા મળ્યું. બહુ દુઃખ હો તારે તો. નહીં બાવડા મજબૂત છે. હા, હું કરો છો? ખાલી પૂછું હું. તમારે પૈસા ના દેવા હોય ને તો ના પાડી દો. તમે આવી રીતે બાયુ દીકરીઓને બેનુંને અડોઈ હારું ઓય નથી ભાઈ, લાગતું. બેન ને બાયુ દીકરીઓને મારે શું લેવા દેવા? આપણે એક તો કુંવારા, બરાબર? તારે દુઃખના પહાડે ઈ પહાડ હું થોડોક કાપી નાખીશ. બોલ, છે ઈચ્છા? હા, બધા તમારા જેવા હોય ને એ જ વાંઢા રહીએ છે. એમ? કોઈ દીકરીઓ નથી આપતી. તો 5 રૂપિયા નહીં દઉં. તું ગઈ 5 માંથી નહીં ગઈ. દિલ તોડ નાખ્યું કેવા તેમાં. ગામમાં ગુડાણા છે ને કઈ ખબર નથી દિલ તોડ પડતી. નાખ્યું. 10 આપીશ, નાચ. આ તમારા જેવા જેટલા ગામમાં રહે છે ને એની હિસાબે છે ને આ દીકરીઓ દુખી થાય છે. મારી માનું ઓપરેશન કરાવું એટલે હું ભીખ માંગવા નીકળી અને તમે મને નાચવાનું કહો છો. તમને શરમ નથી આવતી? માથાની ટીકડી હે? નથી મારી પાસે. જા મેડિકલે જઈને લઈ આવી. નથી પૈસા. મારી હાલત એવી. તો એમ કર, વાટકો છે ને ઘરમાં, મારી જેમ ભીખ માંગવા માંડ. લાયા થોડીક વાર. હાલે જા. પછી કે તારું હું થાય? હાલે જા, પેલા ભીખ માંગવા જા ને. તારું. લાય, મારો વાટકો 10 રૂપિયાનો છે. શેની આપું? હું એ જ વિચારતો હતો. જવું નથી? નજરનો એટલો ખરાબ માણસ છે ને, તું તો છે ને કૂવામાં જઈને પડીને મરી જા. એ તું નજરની વાત કરમાં. તું એને આ હાવ તો આમ હું મને ક્યારનો આમ ટગર કરી એમ જોવે? નહીં, જ્યારે ઓલા કૂતરા એમને કપડા વગરના રખડે ત્યારે એને કોઈ કાઈ નથી એ કહેતું. કૂતરા છે, તું કૂતરો છો? વાત કરે. કૂતરા કરે છે એમનો સમજ તો કે હું કામવાળી છું ને ભીખ માંગુ એટલે મારામાં મર્યાદા જેવું ને સંસ્કાર જેવું નામ નથી. તારા કરતા છે ને હાથ ધોકે હારી છું. તું તો ગામમાં છે ને ભીખ માગીને બીડીઓ હમણાં ઓલાને કહેતો હતો કે બીડી હોય તો દે ને. તું તો મારાથી ને ભિખારી છો, મોટો ભિખારી. એ મને કેમ એવું લાગ્યું દિલ આવી ગયું તને મારા ઉપર? આટલું ભાષણ તો ઘરવાળી જ દે. હું બોલ્યો તું? હે, દિલ આવી ગયું? હે, તારી ઉપર દિલ હું આવે? તારી તું છે ને નાલાયક માણસ છો, નાલાયક. આગેથી વાત દિલ કર. વાળાનું હું થશો? આગેથી વાત કર. ક્યારનો? થૂકમાં તું આગેથી વાત. તું હાડી 17 વાત તું.
થઈ રહે એટલા કે વધારે નાખું? હા, તમે તો ના પાડતા હતા ને પૈસાની. જોઈ લીધું ને, આખા ગામમાં વાટકો લઈને ફરીને જોઈ લીધું. મારા સિવાય તને આ ગામમાં કોઈ ભીખે આપે એમ નથી. હે, આ બધું મૂકી દે અને સાની મની મારા ઘરના કામ કર. કામ તો કરવા આવું જ છું ને, પણ એટલામાં પૂરું નથી થાય એમ, એટલે ઓપરેશન માટે હું ભીખ માગવા નીકળી છું. હવે જો એક કામ કર, તારે ભીખ માંગવાની કોઈ જરૂર નથી. આ તારે છે ને હવે રાતે જે મારા ઘરના કામ હોય ને એ કરવાના છે. અને રહી વાત તારી માના ઓપરેશનની, એ મારા તરફથી બસ. હા, શું કહો છો શેઠ? હા, અને તને એ વાતનું ખોટું લાગ્યું હતું ને કે એ દિવસે મેં તારી સાથે ખરાબ વાત કરી? હે, તો આજ પછી તારી સાથે વાત કરવાનું બંધ. બોલ બીજું કાંઈ? હા, શું કહો ને શેઠ, કે હા? તમે મારી માના ઓપરેશન માટે રૂપિયા આપશો ને? હા હા, હું તો ચાહું જ છું કે તારી માનું ઓપરેશન કરાવી દઉં. તારે આમ દરની ઠોકરું ન ખાવી પડે, આ ઘરે ઘરે જઈને ભીખ ન માંગવી પડે. શેઠ, હા? તમારે જેવો ભગવાન નહીં, હું બહુ રાજી છું. જો તમારું જે કામ હશે ને હું બધું કામ કરી નાખીશ, સમજો. અને વધારાનું કામ હશે ને એ કરી નાખીશ. આટલી ગળગળી થામાં તારે મને આ ભગવાન હારે હરખાવાની કોઈ જરૂર નથી. કારણ કે આ ભગવાનમાં અને મારામાં જમીન આસમાનનો તફાવત છે. એ તને ખબર છે? ના શેઠ, એ તો તમારા માટે તફાવત છે, બાકી અમને તો જે માણસ મદદ કરે ને એ જ અમારા માટે ભગવાન છે. એટલે તમે અમારા ભગવાન જ કહેવાઓ ને. હા, તારી નજરમાં તો તું મને જે માનતી હોય એ, પણ આજ પછી તારે આ કટોરો લઈને ભીખ માંગવાની કોઈ જરૂર નથી. તારી હંધી જરૂરિયાત હું પૂરી કરીશ અને તારી સાથે કોઈ પણ આડાવડી વાતે નહીં કરું. બદલામાં તારે દિવસના કામ અને રાતના બધાય કામ કરી નાખવા. હા, હું હાઈ કામ પતાવીને પછી નીકળી જઈશ. હા. કાંઈ વાંધો નહીં શેઠ, હું અત્યારે ઘરે જાઉં ને હમણાં આવું છું ઘરે. હા, હો. કઈ છોડી હા શેઠ, હજી અત્યાર સુધી હું અહીંયા કરે છો તું? કામ નથી બધા પતી ગયા? કામ તો પતી ગયા છે, પણ આ બીજું વધારાનું કામ છે ને એ હમણાં હટાહટ કામ પતાવીને પછી હાંજે વહી જાય. હવે આ હાંજનું કામ કરીને જઈશું મોડી. અરે ના રે, આ રાત પડવા આવી છે ને, રાતે કાંઈ એકલા ઘરે નથી જવું. એ બધું થઈ જાય અને તું છે ને અત્યારે ઘર ભેગી થા. એને ક્યાંય મોકલવાની જરૂર નથી. કેમ? આ મેં જ એને કીધું છે કે સાંજના કામે તે આપણે વાળું કરી લઈએ ને પછી બધાય કરીને જવાના. આમ જુઓ, આપણે રાતે વાળું કરી લેતા, પછી વાસણ પીડ્યા રહેતા સવાર સુધી, તો સવાર થાય ને તો હુકાઈ જતા. તો એ કામે મેં કીધું અમે વાળું કરી લઈને પછી વાસણ બાસણ માંજીને પછી જ ઘરે જવાનું. એમાં છે ને બે કામ થાય. એક તો આ રહી જરૂરિયાતવાળી, એની માં છે બીમાર, એને ઓપરેશન કરવાનું છે કે નહીં, એટલે વધારે પૈસા આપીએ ને તો એને વધારે કામ આવે, એટલે મેં એનો પગાર વધારી દીધો છે. ને હાંજના કામ કરીને જાય તો એમાં વાંધો હું? હા શેઠ, મને કાંઈ વાંધો નથી. હું મોડી ઘરે જઈશ ને, મેં મારી માને કહી દીધું છે કે હું થોડું કામ વધી ગયું છે અને શેઠ પૈસા વધારે આપશે. સારું ભાઈ, એ બાને જો તારી માના ઓપરેશન માટે રૂપિયા ભેગા થતા હોય કામ કરવાથી, તો આ તો બહુ સારી વાત કહેવાય. હા, એને વાંધો નથી કાંઈ. બરાબર છે ને? હા શેઠ. એની જો એ છોકરી મારી પાસે આવી હતી મદદ માગવા એની માના ઓપરેશન માટે, પણ મને કેમ એવો વિચાર ન આવ્યો કે કામ વધારી દે ને પગાર વધારી દે? હવે એમાં એવું હોય ને કે તમે રહ્યા જૂની રૂઢીવાળા માણસ, તમને છે ને પૈસા અરે લગાવ વધારે હોય. તમે કારણ કે ખૂન પછીનો એક કરીને ભેગા કર્યા હોય કે નહીં, એટલે. અને આ છે ને તમારું અમે સરી ખાઈએ છીએ, થાય એટલું કરીએ. અને બાપ દાદાનું આમ શું કહેવાય, વાપરવા પડે ને, નકર તો પીડ્યા ધૂળ ખાઈ જાય. થોડાક મેં કીધું ગરીબ માણસના કામમાં આવી જાય એમ. આજ તો મને એમ થાય છે કે મારા દીકરામાં આટલા બધા સંસ્કાર સારા છે ને આ બાકી કેમ રહી ગયો? હવે કાંઈ વાંધો નહીં શેઠ, તમારે કાંઈ જો રસોઈ તો થઈ ગઈ છે, ગરમ ગરમ ખાઈ લેજો. મેં રાંધીને મૂક્યું છે હાઈનું. સારું, પણ આમ જો રાતનું જે કાંઈ કામ હોય ને એ બરાબર સમજાવી દેજો, છોકરી અટવાય નહીં. હારે બધું સમજાવી દે. હા હા, તો તને જો અહીંયા મોડા સુધી કામ કરવામાં કાંઈ વાંધો તો નથી ને? ના ના, મોડે સુધી મને કાંઈ વાંધો નથી, પણ હું કામ જ એટલું ઝડપથી કરું છું ને, એટલે હટાહટ કરીને પછી વહી જઈ મારા ઘરે. જો આ જૂની વાતોને છે ને
ભૂલી જાય છે, ધૂળ વાળી દે છે એની માથે. જે મેં તારી યારે વર્તન કર્યું ને એ બધી જૂની વાતો હતી. હો હા શેઠ, હવે તો તમે ઘણાય બદલાઈ ગયા છો, હા. એને પણ કાંઈ વાંધો નથી. હા સમજો, ઓલા આપણે જમવાનું બહાર કાઢ, બાપુ કહીને ગયા છે ને. હા, આ બધું મૂકી દે પછી કરી નાખજે. હા, આવું છું. જા જા જા, એમાં અહીંયા હું સામું જોશો. મોટા ભાઈ, બોલ. તમને એક વાત કેવી છે મારે. એક હું આખું ગામ મને પૂછે છે તમને એક વાત કેવી છે. તું તો ભાઈ છો, એક હું 17 વાત કેને ભાઈ. આ આપણે અહીંયા ઓલી છોકરી કામે આવે છે હા, ઘર કામ કરવા, એ હજી આ મોડે સુધી કેમ છે? મેં જ કીધું છે ને મોટે સુધી કામ કરવાનું. કેમ મોડે સુધી? હા તે પણ હાજના આપણે વાળું કરી લઈ પછી જે ઠોહેર્યા પીડ્યા રહેશે ને સવાર સુધી હુકાઈ જાય છે. અને નાના મોટા કામ હોય કે નહીં વાળું કર્યા પછી એ કરીને જાય છે. પગારે વધારી દીધો છે અને એને માનું ઓપરેશન છે ને એનો ખર્ચો દઈ દેવાનો છે. હવે તમે પગાર વધાર્યો? તો મેં જ વધારું ને બીજો કોણ વધારે? વહીવટ કોણ કરે છે આ ઘરનો? હું જ કરું છું. હા, એ મેં તો કરો છો, પણ ઓપરેશન નહીં તમે કર્યું? હા, એમાં હું ને ગરીબ માણસની મદદ કરવી કાંઈ ગુનો છે? નહીં, હું નથી મોટાભાઈ. મને બહુ આનંદની વાત છે, બહુ સારું કહેવાય કે તમારા મનમાં જિંદગીમાં પહેલી વખત આવો વિચાર આવ્યો. હા તે આવ્યો તો આવ્યો, હવે એમાં કંઈ પાસો નથી વાળી દેવાનો. એ વિચાર ઉપર છે ને મેં વિચાર એવો કર્યો કે જો ગરીબ માણસની મદદ કરીને તો ભગવાન આપણી સામું જોવે. હું ખબર મારા લગ્ન થઈ જાય. હા, હા પણ મોટાભાઈ આ ડાળમાં કાળું લાગે છે મને. ના રે ના, દાળમાં કાંઈ કાળું ન હોય. એ વઘાર કરો ને એટલે રાઈ જીરું છે ને થોડાક બળી જાય ને એ તમને કાળું લાગે, બીજું કાંઈ હોય નહીં એમ. નહીં નહીં, હું તમારો ભાઈ છું, નાનેથી મોટો તમે મને કર્યો છે. હા તો શું છે? અને એક ઘરમાં આપણે બે ભાઈઓ રહી છીએ. હા એ તો ખબર જ છે અને ને. પગથી માથા સુધી હું તમને ઓળખું છું. એ ઓળખતો જો ને, મારો હગો ભાઈ રહ્યો, એક માના ખોળે આલોટીને બે મોટા છે. આ તો આપણા નસીબ એવા બિચારી માં આપણી હાજર નથી, ભગવાન પાસે વહી ગઈ. નકર તો કેવા બે રમતા હે માં પાસે. એ જ અફસોસની વાત છે મોટા ભાઈ. જો એ માં હોત ને તો આજે મારે તમને આ શબ્દો ન કહેવા પડત. કેમ આવું કાં બોલસ? તમારી દાને જ બગડતી એવું નથી લાગતું એ સોડી ઉપર? અરે ભાઈ તું હું વાહે પડી ગયો છો મારી? દાનત બગાડી, સારું કામ કર્યું તોય તને એવું લાગે છે દાનત બગાડી? નહીં, તમારો છે ને સ્વભાવ એવો છે. અરે માણસનો સ્વભાવ સમય આવે ને ત્યારે બદલાય હોતે ન કે તને ખબર છે ને. હા, એટલે જ હું કહું છું કે મને આખી ડાળ કાળી લાગે છે, કેમ કે તમારો ઈરાદો બગડ્યો છે. અરે ભાઈ તું મને જાણી જોઈને ઈરાદો મારો છે ને હારો હશે ને તોય બગાડવા ઉપર મજબૂર કરશો. આ માંડ સારું કામ કરવા જાઉં છું, આ તારથી જોવાતું નથી લાગતું. નહીં, મારથી સારું કામ કરો એ મારથી બહુ જોવાય, મને આનંદ થાય. તો પણ આમાં તમારી બુદ્ધિ થોડીક બગડી છે. એલા ભાઈ તું મને એમ લાગે છે કે મારી નહીં બગડેલી હોય ને તોય તું બગાડી નાખે. નહીં બગાડી, હું નહીં બગડું, બગડેલી જ છે તમારી મોટા ભાઈ. એલા ભાઈ નથી બગડેલી, તને સમજ કેમ નથી પડતી? એલા ભાઈ સારું, કાંઈ વાંધો નહીં, તમે મદદ કરી, આનંદની વાત છે. થોડુંક ધ્યાન રાખજો ભાઈ. હો એલા બાપુ તારો મોટો ભાઈ હવે પહેલા જેવો નથી રહ્યો, ભરોસો રાખ. મોટા ભાઈ, વાંદરો ગૌઢો થાય ને તો ગુલાટ ન ભૂલે, એટલું યાદ રાખજો. નો જ ભૂલે ને, એમાં કઈ કહેવાની વાત થોડી છે. હા, જલ્પાને મોડા સુધી કામ કરવા માટે રોકી તો છે, આજે ખરો મોકો છે. હાલ બોલાવું. જલ્પા. હા શેઠ. હા, પાણી લાવતો જેમાં પછી પીધું નથી. એ હા. આહા, સેણે એમ લાગે છે કે ખાંડ નાખીને પાણી લાવી હોય. ખાંડ નાખી છે આમાં? ના ના, તો આટલું બધું મીઠું કેમ લાગે? હા, આપણે નર્મદાનું પાણી આવે છે ને એટલે મીઠું જ છે પાણી શેઠ. હા, નર્મદાનું પાણી એ તો આપણે પીએમ સાહેબની દેન છે, પણ તારા હાથે લાવેલું પાણી છે ને અમૃત જેવું લાગે. હા શેઠ, હવે હું જાઉં, બીજા કામ છે અરે ને પતાવી પણ દઉં. કામ છે ને પછી કરજે, મારે તારું થોડુંક કામ છે, ઊભી રહે. હા બોલું ને શેઠ, શું કામ છે? આ જો હું તારી યારે પેલા આડીવાળી વાત કરતો,
તને ખોટું લાગતું કેમ ઈ તો તમે મને કહી દીધું કહી પણ દીધું ને? કાંઈ છે ને એકય વાતનું ખોટું નથી લાગ્યું. બધી વાતો ભૂલી ગઈ છું. હા એટલે જ તને મારે તને યાદ તો અપાવવું પડે ને. આ વારા ઘડીએ હું તને કહું ને તો તને મનમાં એમ રહે કે હું છે ને હવે પહેલાં જેવો નથી રહો, આડીઅવળી વાત નહીં કરું, આમ ડાયરેક્ટ છે ને. શેઠ આ શું કરો છો તમે? હા હું શું કરું છું એમ. શેઠ જો હા તને શું લાગ્યું કે હું તને આટલા બધા રૂપિયા આપીશ તો એમને આપી દઈશ એમ? હે? એમને આપી દઈશ તને આટલા તમે બધા મારી એને રૂપિયા? દગો કર્યો ને મને દગો નહીં, સમજો આટલા બધા રૂપિયાના બદલામાં ફક્ત એક વાત, તું મને જાણતી નથી. શેઠ હું એવી નથી છોકરી તમે જેવું વિચારો એવું. એક વારથી વધારે હું કોઈ છોકરીને અડતો પણ નથી. હે? એટલે ફક્ત મહેરબાની કરીને મને મોટા ભાઈ! મને હાથ છોડ. શરમ જેવું છે કે નહીં? બેન દીકરીઓની ઇજ્જત હારે તમે રમો છો, તમને શરમ આવે છે? અરે પણ તું મારી ઉપર હું કામ હાથ ઉપાડશો? હાથ ન ઉપાડો તો શું કરું? નાનો શું છતાં મારે હાથ ઉપાડવો પડે છે. બિચારી આવડિયા ગરીબ છોકરીની તમે આબરૂ લૂંટવાની કોશિશ કરો છો. શરમ આવે છે તમને? તમારી પાસે રૂપિયા છે તો એનો મતલબ એવો નથી કે તમે ગમે એમ વેઠવી નાખો. બિચારીને મદદ કરો ને તમે. પૈસા આપીને તમે આવું કામ કરો છો તમે. હું ખોટું કર્યું? હું ખોટું કર્યું એટલે આ ખોટું જ કરો છો તમે. પૈસાના બદલામાં છે ને માણસને કાંઈક તો તમન્ના હોય જ હો. શેઠ, હા? તમે આવી બધી મને વાત નહોતી કરી. તમે એમ કહેતું હતું કે હવે હું પહેલા જેવો નથી. દુનિયામાં સાંભળ્યું છે કે મારા પાસે રૂપિયા હોય ને તો રૂપિયાનો પાવર હોય છે એમ જા. પણ એ ખબર નહોતી કે એ માણસો આવા ખરાબ નીતિના હોય છે. એટલે મેં તને ખાલી મોટા ભાઈ, મને ખબર જ હતી કે તમે આ છોકરીને રાત્રે હુકામ રોકી છે, પણ મને શંકા તો તમારા ઉપર પહેલેથી જ હતી. સમજ્યા તમે? અને આને પહેલા મેં તમને 2 વાર મેં તમને કીધું હતું કે મોટા ભાઈ તમારી દાનત બરોબર નથી. હાથ જોડીને મેં તમને કીધું હતું મોટા ભાઈ હવે નિરાશ રાખજો તમે. તારું દિલ આવી ગયું છે આની ઉપર મારી જેમ? મારું દિલ નથી આવ્યું, પણ મને ખબર પડે છે કે બેન દીકરીની ઇજ્જત કઈ રીતે કરાય એમ. જો બેન, તારા મમ્મીનું ઓપરેશન કરવાનું છે ને, ઓપરેશનના પૈસા હું આપીશ. ના શેઠ, હવે અને મારે હું- કાંઈ નથી જોતું. વળી તમે એમ કહેશો કે રૂપિયાના બદલામાં મારે આ વસ્તુ જોઈએ છે તો એ મારાથી શક્ય નથી. અમે ભલે 2 ભાઈઓ છે પણ 2 ભાઈઓમાં જમીન આસમાનનો ફેર છે હો મારી બેન. મેં તને બેન કીધી છે, હું નજર બગાડું એવો તને લાગુ છું? તારે પૈસાની જરૂર છે ને, તારા ઘરે આવીને હું તને પૈસા આપી જાય. હવે તારે મારા ઘરે કામ કરવાની જરૂર નથી. અને તું આ બેનને તો ઠીક છે, બાકી ગામની કોઈ પણ બેન દીકરી ઉપર નજર બગાડી છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી, એટલું યાદ રાખજે. જા બેન તું ઘરે. શરમ જેવું છે કે નહીં? મોટો ભાઈ છો ને મારે હાથ ઉપાડવો પડે છે તારી ઉપર. મનમાં હવે બધા આવા જ વિચારો ભર્યા છે તમારે. નજર હારી રાખો, નજર તો કોક આવકારો હોરો આપશે. હવે મોઢું જોઈને હું ઊભા છો? નીકળો, હાલો, હાલી નીકળ્યા છો. બા, આજે તમને ખબર છે આજે કેવું થયું? હા જો ભગવાને કેટલું હામું જોયું. એક બાજુ ખરાબે થયું અને એક બાજુ સારું થયું. હા, હું ઓલા શેઠની ઘરે કામ કરવા જાઉં છું ને, હું નહોતી કહેતી કે 3 શેઠ છે, 2 દીકરા છે ને એક મોટા શેઠ છે. એમાં આજે તો બા હું શેઠ માટે પાણીનો ગ્લાસ ભરીને દેવા ગઈ ને તો મારી ઉપર નજર બગાડી. પણ ભગવાન કરે ને હું બસી ગઈ. ત્યાં તો નાના શેઠ છે ને બહુ સારા છે. આ નાના શેઠે છે ને મને બસાવી લીધી. અને તમને ખબર છે બા, આ નાના શેઠે છે ને મોટા શેઠને હાવ ઘોઘલાવી નાખ્યા. હો, એને તો મને બેન કહીને બોલાવી. અને મને એને એમ કીધું કે બેન, હાથ પછી છે ને તારે આ ઘરે કામ કરવાની જરૂર નથી. અને તારી માનું ઓપરેશન કરાવવું હોય છે ને તો હું તને ઘરે આવીને પૈસા આપી છે. આ જોયું ને, આટલું દુઃખ વેઠું તો આ કુદરતે હામું જોયું ને. હવે માં, તારે ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે છે ને કાલે જ ઓપરેશન કરાવી નાખશું. પછી તો માં તુંય હાલતી ચાલતી થઈ જઈશ મારી જેમ. માં, કેટલી સારી વાત છે નહીં? માં, હું કહ્યું નહીં બોલું છું. અને માં,
માં 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 તું મને મૂકીને વહી જઈશ. તારા સિવાય મારું આ દુનિયામાં કોણ હતું? માં ઊભી થા. જો નાના શેઠે પૈસા આપવાના છે, આપણે જવાનું છે ને ઓપરેશન કરાવવા. માં તું ઊભી થા ને માં. હે કુદરત, મને દીધો તો ધણીએ એવો દીધો તો કે જે એ મારાથી બધું છીનવાઈ ગયું. અને એક માં હતી મારી પાસે, મારી માને તે છીનવી લીધી. હું એકલી જીવીને હું કરીશ? મારે આ દુનિયામાં જીવવું નથી હવે. મારે હવે તારી પાસે જ આવતું રહેવું છે. માં માં